હેલો, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી। તો એના માટે મેં આ રોટલીને લીધી છે। એને આપણે હાથથી આવી રીતે ટુકડા કરી લઈશું અને પછી આપણે હાથેથી રોટલીને ઝીણે ઝીણા ભૂક્કા જેમ કરી લેવાની છે। બધો જ રોટલીને આપણે આવી રીતે ભૂક્કા જેમ થઈ જાય પછી એને આપણે સાઈડમાં મૂકી દઈશું। પછી કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલમાં રાઈ નાખી દઈશું। રાઈ તતડી જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દઈશું। પછી લીલા મરચાં, ટમેટા, મીઠો લીમડો નાખી દેવાનો છે। સિંગદાણા થોડાક નાખી દેવાના છે। પછી ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી સારી રીતે બધું મિક્સ કરી નાખવાનું છે અને મરચાં અને ટમેટાં સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું। પછી રોટલીનો ભૂકો નાખી દઈશું। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયા બાદ એમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખીને સર્વ કરી દેવાનું છે। શું તમે ક્યારેય વઘારેલી રોટલી સવારના નાસ્તામાં ટ્રાય કરી છે? જો તમે સવારમાં નાસ્તામાં ટ્રાય કરી હોય તો કમેન્ટ કરજો કે તમે કેવી રીતે બનાવો છો। જો ના બનાવી હોય આવી રીતે તો એકવાર આવી રીતે ટ્રાય કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને કમેન્ટ કરી દેજો।